सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूणाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। ચોપડીમાં યથામતિ ત્યાં એક વિસર્ગ છે, એ વિસર્ગ ન જોઈએ, યથામતિ અવ્યય છે એટલે કે મતિ પ્રમાણે. એકસો ને 21 પાના પર अधिकारी तो विधिवत अधीत वेद वेदांगत्वेन आपाततः अधिगत अखिल वेदार्थः अस्मिन् जन्मनि जन्मान्तरे वा काम्य निषिद्ध वर्जन पुरस्सरं नित्य नैमित्तिक प्रायश्चित्त उपासना अनुष्ठानेन निर्गत निखिल कल्मषतया नितान्त निर्मलस्वान्तः साधनचतुष्टय संपन्नः प्रमाता तो वेदांत शास्त्रનો અધિકારી કોણ છે? અધિકારી અર્થાત આ વેદાંત શાસ્ત્રના શ્રવણથી સૌથી વધારે કોને લાભ થશે? તો પ્રયોજન જે છે એ તો મોક્ષ પ્રાપ્ત કરવું એ પ્રયોજન છે. વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાનું, અધ્યયન કરવાનું, મનન ચિંતન કરવાનું પ્રયોજન છે જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત. તો પછી આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી કોને જ્ઞાન થવાની શ્રેષ્ઠ સંભાવના છે?
શ્રવણ કરવાથી બધાને લાભ થવાનો છે, પરંતુ શ્રેષ્ઠ લાભ કોને થશે તો કે અધિકારી પ્રમાતા. એ છેલ્લો શબ્દ વાપરે, પ્રમાતા. સદાચારયુક્ત એ કથા એવું કરવામાં આવ્યો, સદાચારયુક્ત જે સદાચારી છે, જેને જન્મમાં સદાચાર છે, આગળ કહ્યું છે. અથવા તો જિજ્ઞાસુ, જેનામાં જિજ્ઞાસા છે, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. સવારે આપણે વાત કરી, આવી ઈચ્છા એમને ના જન્મે. આપણા મનમાં ઈચ્છાઓ તો એમને જ જન્મતી હોય છે, એટલે કે આપણે ઈચ્છા જન્માવતા નથી, ઈચ્છા આપોઆપ જ જન્મતી હોય છે. કારણ કે હવે પછી મારા મનમાં કઈ ઈચ્છા છે એનો નિર્ણય હું નથી કરતો, મનમાં આપોઆપ જ ઈચ્છા જન્મે. તો આપણા મનમાં અમુક સમય અમુક ઈચ્છા જન્મતી હોય તો શું કારણ હશે? મનમાં રહેલા સંસ્કારો. તો તેવી રીતે મનમાં અમુક પ્રકારના સંસ્કાર હોય તો જ્ઞાનની ઈચ્છા જન્મે. ક્યારેક ચોટી વાળા પસાર થતા હોય ત્યારે ભોજનની ઈચ્છા જન્મે. એ જેવા સંસ્કાર આપણા મનમાં બધા સંસ્કાર, એ સંસ્કારને ઉત્તેજિત કરનારું વાતાવરણ હોય તો મનમાં કેવા સંસ્કાર હોય, મનની કેવા પ્રકારની સ્થિતિ હોય તો આપણામાં આ જ્ઞાન માટેની ઈચ્છા જન્મે. એને સર્વોત્કૃષ્ટ ઈચ્છા કહેવામાં આવે. આ ઈચ્છા એક એવી છે કે જે મનુષ્યનું કલ્યાણ કરશે. સવારે વાત કરી કે ઈચ્છાઓનો ક્યારેય અંત નથી. સ્વામીજી આ જ્ઞાન માટેની ઈચ્છા એ પણ ઈચ્છા જ કહેવાય ને. તો પછી એ ઈચ્છા પૂરી થયા પછી વળી પાછી બીજી ઈચ્છાઓને જન્મ નહીં આપે? આપ કહો છો કે એક ઈચ્છા પૂરી થાય અને બીજી ઈચ્છાને જન્મ આપે, તેવી રીતે આ જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, જિજ્ઞાસા, એ પણ પૂરી થાય તો બીજી ઈચ્છા જન્મ નહીં આપે કે નહીં? આ ઈચ્છા પૂરી, આ છેલ્લી ઈચ્છા છે. મારે સ્વામી મહારાજ કે બંગાળની અંદર લોકો પોતાના ઘરની અંદર તળાવ હોય, એમાં માછલી ઉછેરતા હોય, એમાં મોટી માછલી હોય એ નાની માછલીને ખાઈ જાય, એનાથી મોટી માછલી પેલી માછલીને ખાઈ જાય, સૌથી મોટી માછલી, એમ કરતાં કરતાં બધાને સ્વાહા કરી જાય. એક જ રહે, એને માછીમાર ખાઈ જાય, પછી કંઈ રહે નહીં. તો જિજ્ઞાસા ખરી ને, જ્ઞાન બધી ઈચ્છાઓને ખાઈ જાય. ઈચ્છા ક્યારે જન્મે? આપણામાં વિવેક જન્મે કે ખરેખર જ્ઞાનથી જ મારા જીવનનું કલ્યાણ થવાનું છે. વિવેક ક્યારે જન્મે? જ્યારે મારા મનમાં ખાતરી થઈ જાય કે બધા મારા દુઃખ અજ્ઞાનને કારણે છે. તો પછી જ્ઞાનનું મહત્વ સમજાય. આપણને જીવનમાં શેનું મહત્વ હોય? જે વસ્તુ આપણી સમસ્યાઓ હલ કરવાની હોય, જે આપણા પ્રશ્નો ઉકેલવાની હોય, જે દુઃખ દૂર કરવાની હોય, એમાં જ આપણે રસ હોય ને. અત્યારે પણ એક પછી એક જે બધી ઈચ્છાઓ જન્મે છે એ પણ જાત જાતના દુઃખને દૂર કરવાની કે સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે. પણ જો મનમાં આવી ખાતરી થઈ જાય કે દુઃખનું એક જ કારણ છે અને તે છે અજ્ઞાન. ગઈકાલે સવારે જ વાત કરી કે ખરેખર તો અંદર એક અધૂરપની લાગણી કહો, અંદર એક અસંતોષ કહો, એ બધા શોકને દુઃખને જન્મ આપે છે. પણ આત્મા તો પૂર્ણ છે, તેમણે અધૂરપ કેમ હોઈ શકે? એ તો અજ્ઞાનને કારણે હોઈ શકે. આમ જ્ઞાન જીવનમાં સૌથી મહત્વનું છે. એવી જાતની ખાતરી થાય ત્યારે આ જ્ઞાનની ઈચ્છા જન્મે, દ્રઢ બને. શાસ્ત્રો કહે છે કે આપણે ઈચ્છા કરવાની નથી, આપણે તો આપણા મનનું નિર્માણ કરવાનું છે. એ મનનું કહો કે અંતઃકરણનું કહો,
એ નિર્માણ કરશું એટલે આપોઆપ જ આ પ્રકારની ઈચ્છા જન્મશે. અને ખરેખર જ્ઞાન માટેનો અધિકારી કોણ છે? જેને જ્ઞાનની ઈચ્છા છે તે, એટલે પ્રમાતા કયો, જિજ્ઞાસુ. તો એની માટે બધી પૂર્વ તૈયારીની વાત કરવામાં આવી કે કેવા પ્રકારનું જીવન જીવીએ તો આપણા મનનું નિર્માણ થાય. મનનું નિર્માણ કરવું એટલે અંતઃકરણને શુદ્ધ બનાવવું, એને મલિનતાથી મુક્ત બનાવવું, રાગદ્વેષથી મુક્ત બનાવવું. સૌથી પહેલું પગથિયું કયું? હવે આજકાલ તો આ શક્ય નથી, પણ આ તો એ જમાનાની વાત છે કે બાળક પહેલાં તો વિધિપૂર્વક વેદનું અધ્યયન કરે, એની સાથે સાથે જે જરૂરી હોય વ્યાકરણનું અધ્યયન કરે, બધા અધ્યયન કરે ને બરાબર તૈયાર થઈ જાય. એ દ્વારા એને સામાન્ય અર્થ ખબર પડે. સામાન્યતા જાણે કે ઉપનિષદ નામનો ગ્રંથ છે, એમાં આવું કહેવામાં આવ્યું છે, એટલે એનો અર્થ ના સમજતો હોય, તાત્પર્ય ના સમજે. એટલું સમજે કે બ્રહ્મ જિજ્ઞા બ્રહ્મવિદ આપનોતિ પરમ, જેનું બ્રહ્મનું જ્ઞાન છે એ પરમ અને અનંત અને પૂર્ણતાને પામે છે. તદ્ધાસ્ય વિજિજ્ઞવું, આ શ્વેતકેતુ એને જ્ઞાન થયું, આ નચિકેતાને જ્ઞાન થયું, એ શોકથી મુક્ત થઈ ગયો. આ બધું આમ સમજ પડે. આપાતત અધિગત અખિલ વેદાર્થ, એને કે બ્રહ્મ જ્ઞાન ના થાય ખાલી આવું અભ્યાસ કરવાથી, પણ એને કંઈક ઝાંખી થાય, એને સામાન્ય જ્ઞાન થાય. તો એક પ્રશ્ન થયો કે મહાભારતમાં વિદુરજીનું પાત્રનું વર્ણન છે. એ વિદુરજી તો દાસીના પુત્ર હતા અને શૂદ્રની કક્ષામાં હતા, અને તેથી આ શૂદ્રને તો વેદનું અધ્યયન કરવાનો અધિકાર જ નથી. માટે આ વિદુરજીએ તો ક્યારે વેદનું, આપ તો કહો છો કે વેદનું વિધિસર અધ્યયન કર્યું હોય ત્યારે આગળ ચાલે, એમણે ક્યારે અધ્યયન, એ તો શૂદ્ર હતા, એમણે ક્યારે અધ્યયન કર્યું હોય? છતાં પણ વિદુરજી જ્ઞાની પુરુષ હતા, એ પણ જાણીતી વાત છે. ધૃતરાષ્ટ્રને ઉપદેશ કર્યો, ઘણી વાર એમના સલાહકાર પણ હતા. તો એટલે કયું આ ગ્રંથ કહે અસ્મિન જન્મની જન્માંતરેવા, આ બધી પૂર્વ તૈયારી આ જન્મમાં ન દેખાતી હોય તો સમજવું કે પૂર્વ જન્મમાં આ બધી તૈયારી થઈ ગઈ છે. સ્વામીજી નરસિંહ મહેતા ક્યાં વેદ પઠન કરવા ગયા હતા, ક્યાં ઉપનિષદ અધ્યયન કરવા ગયા હતા, મીરાબાઈ ક્યાં આવી રીતે ભણવા ગઈ હતી, રામકૃષ્ણ પરમહંસ ક્યાં ગયા હતા, રમણ મહર્ષિને પણ ક્યાં એવો કોઈ જાતની ભૂમિકા હતી. તો આ બધા મહાપુરુષો તો આમ એમને જ જ્ઞાની થઈ ગયું એવું લાગે છે આપણને. એટલે અસ્મિન જન્મની જન્માંતરેવા, આ જન્મમાં એમણે આ પ્રકારની સાધના કરી હોય એમ જણાતું નથી, તો આપણે અનુમાન કરી શકીએ કે પૂર્વ જન્મમાં કરી હશે. આપણી આ સંસ્કૃતિની વિશેષતા છે કે આપણે પૂર્વ જન્મનો સ્વીકાર કરીએ છીએ. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરામ ગતિમ, ભગવાન મને કહે કે એક જન્મમાં થતું નથી હોતું. અંતઃકરણ શુદ્ધિનું કાર્ય પણ આપણું અંતઃ એકદમ શુદ્ધ બને એ એક જન્મમાં ન પણ થાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરામ ગતિમ, અનેક જન્મમાં ભૂતકાળના દરેક જન્મમાં થોડી 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 તૈયારી કરતા 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 છેવટે આ જન્મમાં એ પ્રકારના સંસ્કાર સાથે જન્મે. અસ્મિન જન્મની જન્માંતરેવા, એટલે વિદુર જેવા કિસ્સામાં આ જન્મમાં જો કોઈ એમના આવા પ્રયત્નો ન જણાતા હોય તો આપણે અનુમાન કરી શકીએ કે પૂર્વ જન્મમાં આ પ્રકારના એની સાધના કરી હશે. શું સાધના કરી હશે? કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ. વેદ કહો શાસ્ત્ર કહો આપણને બે પ્રકારનો આદેશ આપે છે, શું કરવું અને શું ના કરવું. એથી આગળ વધીને જરા વેદાંત કહે છે. ત્યાં તો વેદમાં તો કયું હોય કર્મકાંડમાં
જ્યોતિષ્ઠોવેન સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની ઈચ્છા ધરાવનારે જ્યોતિષ્ઠોમાં યાગ કરવો જોઈએ. એ તો પછી આપણે યાગમાં પ્રેરતા હોય છે. મનુષ્યનું મનમાં ઘણી બધી ઈચ્છા હોય ને, એ પૂરી કરવાનું સાધન આપણને વેદમાં બતાવે છે. ખૂબ બધા કર્મનું વર્ણન ત્યાં છે. તો પશુની ઈચ્છા હોય તો આ યજ્ઞ આગાદી કરો, સંતતિની ઈચ્છા હોય તો આ યજ્ઞ કરો, સ્વર્ગની ઈચ્છા હોય તો પેલું યજ્ઞ કરો, પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો આમ કરો. માણસના બધી દુનિયાની ઈચ્છાઓ હોય છે, એ ઈચ્છા પૂરી કરવાનું સાધન પણ વેદમાં બતાવ્યું છે. આ બધા કર્મને કહે કામ્ય કર્મ, કામનાથી પ્રેરાઈને થતા કર્મ. વેદાંત શું કે કામ્ય નિષિદ્ધ પૂર્વકમ વિર્જ વર્જન, કામ્ય કર્મ છોડી દો. ભગવદ્ ગીતામાં ભગવાન શું શીખવાડે ખબર છે? નિષ્કામ કર્મયોગ. આ માણસ ધાર્મિક હોય, બહુ ધર્મ કરતો હોય, દાન કરતો હોય, પુણ્ય કરતો હોય, યાત્રા કરતો હોય, આ બધા કર્મોમાં પાછળ કોઈ ને કોઈ પ્રકારની ઈચ્છા હોય. ફલમ ઉદ્દિશ્ય વા પુનઃ, કોઈને પ્રકારના લાલો લાભ વગર ના લોડ તેવી રીતે માણસ સામાન્ય રીતે કોઈને કોઈ ઈચ્છાથી પ્રેરાને, કોઈનું કોઈ વ્યક્તિગત લાભની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરતો હોય છે. આપણે સવારે ચર્ચા કરી કે ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે તો ઈચ્છા પૂરી થાય ખરી કદાચ, પણ વળી પાછી નવી ઈચ્છાઓને જન્મ આપે. અને માટે ઈચ્છાને સંતોષવાદી મનુષ્ય ક્યારે પણ ઈચ્છાથી મુક્ત ના થઈ શકે. કોઈ હજી મળ્યો નથી આપણને જે એમને ઈચ્છાથી મુક્ત થયો, ઈચ્છાઓ પૂરી કરી કરીને. ન જાતું કામ કામાનામ ઉપભોગેને સામ્યતી, કે જે કામનાઓ છે એનો ઉપભોગ કરવાથી ક્યારે પણ ન શમે. અગ્નિમાં જેમ ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેમ કામનાનો અગ્નિ વધારે પ્રજ્વલિત થતો હોય છે. એટલે આધ્યાત્મિક જીવનની શરૂઆત ક્યાં છે? આ કામ્ય કર્મોના ત્યાગથી. કામના કે ઈચ્છાથી પ્રેરિત કરવાના ત્યાગથી આધ્યાત્મિક જીવનની શરૂઆત થાય. ત્યાં સુધી ધાર્મિક જીવન કહેવાય, પણ આધ્યાત્મિક જીવન ના કહેવાય. મને ધર્મ બહુ પાઠ પૂજા બધું બહુ કરતો હોય, એ બધાની પાછળ મનમાં કઈ ગણતરી હોય કે આમ કરવાથી મને પેલું મળશે, હનુમાન ચાલીસા કરવાથી આમ છે, સિદ્ધિ હોય સિદ્ધિ સાખી ગૌરીશા. દરેકની પાછળ પાછી પેલી ફલશ્રુતિ હોય ને, એનું જ આકર્ષણ હોય માણસને. આમ કરવાથી આ ફળ મળશે. ફળ મળે ખરું, સ્વર્ગ પણ મળે, પરંતુ ક્ષીણે પુણ્ય મર્દલોકમ વિસંતિ. પુણ્ય ક્ષીણ થઈ જાય તો વળી પાછું પૃથ્વી પર પાછા આવવું પડે. ગતાગતમ કામ કામા લભંતે, આમ કામનાથી પ્રેરાઈને ચાલનારા મનુષ્ય છે. ગતાગતમ જવું અને આવવું, મેરી ગો રાઉન્ડ. હવે ચક્રમાં ઉપરથી નીચે, નીચેથી ઉપર. એટલે ભગવાને ત્યાં આગળ એની બહુ ટીકા કરી. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અભિપશ્ચિત વગેરે વગેરે એમ કહીને કહ્યું કે આ વિવેકી લોકો છે, જે લોકો બધા આ કર્મથી મળતા ફળોની પાછળ એમને બહુ આકર્ષણ હોય છે. અને એમના ઐશ્વર્ય માટે બહુ આકર્ષણ હોય, ભોગ માટે આકર્ષણ હોય. ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ, એ તો સંસારમાં જ રહેવાના છે, ક્યારે સંસારથી દુઃખથી મુક્ત નહીં થઈ શકે. માટે ભગવાન કહ્યું કે, એટલે ભગવાન કહે છે કે ભાઈ યજ્ઞાર્થાત કર્મ, યજ્ઞની ભાવનાથી કર્મ કર, નિષ્કામ ભાવનાથી કર્મ કર. એટલે કહ્યું કામ્ય વર્જન પૂર્વકમ, નિષિદ્ધ વર્જન પૂર્વકમ. એ કામ્ય કર્મ છે,
કામનાથી પ્રેરણા થાય. બીજા નિષિદ્ધ કર્મ છે એ પોતે સમજાવશે, ગ્રંથકાર પોતાની વ્યાખ્યા કરશે. નિષિદ્ધ એટલે જે કરવા યોગ્ય નથી. વેદમાં આદેશ આપવામાં આવ્યા છે કે આ ન કરો. ન હિંસા સર્વભૂતાની, કોઈ પ્રાણીની હિંસા ન કરો. એટલે એ આદેશની ઉપરવટ જેની હિંસા કરવી એટલે શું કહેવાય? નિષિદ્ધ કર્મ. નિષિદ્ધ એટલે જે નિષેધ કરવામાં આવ્યો છે. કામ્ય નિષિદ્ધ વર્જન, પહેલા તો આ કરવાનો. કામ્ય કર્મ નિષિદ્ધ કર્મ એને છોડવાના. નિષિદ્ધને સૌથી પહેલા છોડવાનો. ભલે કામ્ય નામ પહેલા દીધું હોય પણ પહેલું શું છોડવાનું? પહેલા તો નિષિદ્ધ કર્મ તો છોડવાનું, પાપ કર્મ તો છોડવાનું પહેલા. ના વેર તો દુશ્ચરિતાત, જે દુશ્ચરિત્રમાંથી પાપ કર્મથી મુક્ત થયો નથી એને ક્યારે પણ જ્ઞાન થઈ ના શકે. એટલે પહેલી વસ્તુ છોડવાની, પાપ કર્મ છોડવાના. પછી કામ્ય કર્મ પણ છોડવાના. તો કરવાનું શું કે છે? નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત ઉપાસના અનુષ્ઠાનેન. સમજાવે છે આપણે. નિત્ય કર્મ એટલે રોજની આપણું કર્તવ્ય કર્મ હોય, ફરજ હોય, એ રોજની બજાવવાની. નિયમિત કે રોજ તો રસોઈ કરવાની, રોજ પછી વાસણો માંજવાના, રોજ પાછું કપડાં ધોવાના, રોજ બધું કરવાનું કામ જે કર્તવ્ય હોય. ઓફિસ જતા હોઈએ, ધંધો કરતા હોઈએ, જે કર્તવ્ય કર્મ હોય એ પણ કહે છે નિત્ય કર્મ. એ આપણે જોઈશું, પણ નિષ્કામ ભાવે કરવાનો. એ જરા અઘરું છે, પણ કામ કરતા નિષ્કામ ભાવે રોજનું કર્મ. નૈમિત્તિક કર્મ, નિમિત્ત કોઈને લગ્નમાં જવાનું છે ને, હોસ્પિટલમાં જવાનું છે ને, પેલું એ બધા પણ કર્તવ્ય કર્મ થઈ જાય. સ્વામીજી આ તો સંસાર છે, અમારો તો વ્યવહાર ચલાવવાનો હોય. એટલે સ્વામીને વ્યવહાર તો તમારો તો હોય જ ને, શંકા ક્યાં છે? કામ તો નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્ત, જાણે અજાણે કે પાપ થઈ ગયું હોય એના માટે પ્રાયશ્ચિત્ત કર્મ. ઉપાસના, ભગવાનની માનસિક પૂજા કરવી અને ઉપાસના, આ બધું કરવાનું. કામ્ય કર્મ નિષિદ્ધ કર્મ નહીં કરવાનું, કામ્ય કર્મ નહીં કરવાનું, પણ નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત્ત ઉપાસના આ બધા કરવાના. ટૂંકમાં જીવનમાં ખૂબ સાવધાની જોઈએ, ખૂબ શિસ્ત જોઈએ, અને પોતાના અંતઃકરણને શુદ્ધ કરવાની એક કિંમત જોઈએ. કારણ કે ખરેખર તો સુખ તો આત્મા આપણામાં જ રહેલું જ છે, આપણો સ્વભાવ જ છે. તો એવી શું વસ્તુ છે, કઈ વસ્તુ છે જે આપણને આપણા પોતાના સ્વાભાવિક સુખથી જ વંચિત રાખતી હોય, એનો આપણો પોતાનો આનંદ ન લેવા દેતી હોય? એવું શું વસ્તુ છે? તો કે આ મલિનતા, રાગ દ્વેષ. અરે બ્રહ્મજ્ઞાન ન એ પણ થાય, પણ જો આપણે આપણા અંતઃકરણને શુદ્ધ બનાવીએ તો 80% પહોંચી ગયા આપણે. પછી બ્રહ્મજ્ઞાન બહુ છેટું નથી, પણ તો આપણને અંતરમાં આનંદનો અનુભવ થાય. આત્મબુદ્ધિ પ્રસાદજમ. એટલે એક વસ્તુ જો આપણે ખબર હોય કે ચાલો જ્ઞાન તો ખરું જ ખરું, એની પહેલા જીવનમાં સુખી થવા માટે કોઈ વસ્તુઓની જરૂર નથી, માત્ર આપણે શુદ્ધ અંતઃકરણની જરૂર છે. જેની આપણે સવારે વાત કરી આગળના ક્લાસમાં, કે કેવી દૈવી સંપત્તિનો ઉદય કરવો. એટલા માટે તો ભગવદ્ ગીતામાં વર્ણન કરવામાં આવ્યું કે દૈવી સંપત્તિ કોને કહેવાય, આસુરી સંપત્તિ કોને કહેવાય. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, આ બધી આસુરી સંપત્તિ. કે આ હોય તો ત્યાગ કરો. મનમાં આવું જન્મે તો પછી એને પ્રોત્સાહન ના આપો, એનો ત્યાગ કરો.
ક્રોધ જન્મે ખરો તો ક્રોધને પ્રોત્સાહન નહીં આપવાનું. અને સ્વામી તો ક્રોધ તો કરવો જ જોઈએ એમ કરીને ક્રોધને આપણે સમર્થન નહીં આપવાનું, જસ્ટિફિકેશન નહીં આપવાનું, સમર્થન નહીં આપવાનું. આ પ્રકારે નિર્ગત નિખિલ કલ્મશતયા ધીમે 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 આપણે આ ધોબીનું કામ કરવાનું છે. આપણા અંતઃકરણ રૂપી પોત છે ને એને સાફ કરવાનું છે. નિતાંત નિર્મલ સ્વાંત, જેનું અંતઃકરણ સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું છે. તો શું થાય? સાધન ચતુષ્ટ સંપન્ન. તો આ પ્રકારની 4 પ્રકારની સંપત્તિ મનમાં જન્મે, જેનું વર્ણન કરશે ગ્રંથકાર કે સાધન ચતુષ્ટ સંપન્ન. વિવેક વૈરાગ્ય સમાધિ ષટ્ક સંપત્તિ મુમુક્ષુત્વમ. આ પ્રકારની 4 સંપત્તિથી સંપન્ન થયો હોય એવો જે પ્રમાતા છે, જિજ્ઞાસુ છે, એ અધિકારી છે. બહુ લાંબુ વર્ણન થયું. આ જ બધું શરૂઆતમાં એકદમ જરા ધ્યાન દઈને જોવા જેવું છે, વાંચવા જેવું છે, સમજવા જેવું છે. તમને ચોપડી આપી છે ને, બધામાં આ બધું હોય અંદર. એટલે પછી જઈને રૂમ પર જઈને બરાબર વાંચજો. હવે 127 પાના પર ચલો આગળ વાંચીએ. કામ્યાની સ્વર્ગાદે ઇષ્ટ સાધનાને જ્યોતિષ્ઠોમાદીને તો આપણે ચર્ચા કરી કામ્ય કર્મ કોને કહેવાય? આપણા વ્યક્તિગત લાભને ધ્યાનમાં રાખીને જે કર્મ કરવામાં આવે એને કામ્ય કર્મ કહેવાય. કામનાથી એટલે વ્યક્તિગત કામનાથી પ્રેરાઈને થયેલું કર્મ. આમ તો દરેક કર્મની પાછળ કોઈને કોઈ ઈચ્છા હોય ખરી, પણ આપણે વ્યક્તિગત લાભની ઈચ્છા હોય એને કામ્ય કર્મ કહેવાય. કદાચ આપણે સેવાના રૂપમાં કર્મ કરતા હોઈએ, એવી ઈચ્છા હોય, એ ઈચ્છાની ઈચ્છા છે. પણ સ્વામી મહારાજ કે from being a consumer become a contributor. કન્ઝ્યુમર એટલે જે કામનાથી પ્રેરાને બધું કરતા હોય. કન્ટ્રીબ્યુટર જે નિષ્કામ ત્યાં કરતા હોય. એટલે કામ્યાની સ્વર્ગાદિ ઇષ્ટ સાધન. ઇષ્ટ એટલે ઈચ્છનીય. એટલે એ જમાનાની વાત છે જ્યારે સ્વર્ગ અત્યંત ઈચ્છનીય હતું. વૈદિક કાળની અંદર બધા લોકો સ્વર્ગ માટેની ઈચ્છા કરે કે સ્વર્ગમાં અમને આમ જઈશું, અમુક સ્થાનમાં અમને મળશે. નાકસ્ય પૃષ્ઠે, તે પાછું સ્વર્ગની અંદર પણ જાત જાતના બધા સ્તરો હોય. સ્વર્ગમાં પણ આપણે આમ અહીંયા ક્લાસમાં બેસી તો આપણે અમુક જગ્યા મળવી જોઈએ એવું આપણે નક્કી કરીએ ને. જેથી પાછું આપણને, કારણ કે આ બધી ખુરશીઓ એક જ સરખી છે ને, એટલે એકનું માથું બીજાની પાછળ અને બીજાનું પેલાની પાછળ અને બધી માથાકૂટ થતી હોય છે. તો સ્વર્ગની ઈચ્છા તો હોય, સ્વર્ગમાં પણ અમુક સ્થાનની પાછી ઈચ્છા હોય. ઇષ્ટ સાધન, સ્વર્ગ આદિ ઇષ્ટ સાધન, સ્વર્ગ વગેરે. માત્ર સ્વર્ગની ઈચ્છા હોય નહીં, પણ આ દુનિયાની અંદર પણ આપણને અનેક પ્રકારનું આયુષ્ય, આરોગ્ય, ઐશ્વર્ય, અભિવૃદ્ધ્યર્થમ વગેરે જોઈતું હોય. આ બધા પ્રકારને કામ્ય કર્મ કહેવામાં આવે.
પછી આગળ કહે છે નિષિદ્ધાને નરકાદે અનિષ્ટ સાધનાને બ્રાહ્મણ હનનાદિને જ્યોતિષ્ઠોમાં વગેરે હમણાં વાત કરી એમ જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામ યજિત વાક્ય પ્રસિદ્ધ છે કે જેને સ્વર્ગની કામના હોય એને જ્યોતિષ્ઠોમાં યાગ કરવો જોઈએ, માટે એનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો વગેરે વગેરે એમ. બ્રાહ્મણ નિષિદ્ધ કર, બ્રાહ્મણો ન હંતવ્ય, બ્રાહ્મણની ક્યારે પણ હત્યા ન કરવી જોઈએ. ઘોર પાપ છે. પંચમહાપાતક બધા કહેવામાં આવ્યા. એમાં સુવર્ણની ચોરી કરવી અને સુરાપાન કરવું આ બધા પણ બધા મહાપાપ કહેવામાં આવ્યા છે. સૌથી ખરાબમાં ખરાબ પાપ કયું? બ્રાહ્મણનું હનન કરવું, બ્રાહ્મણનો ઘાત કરવો, બ્રાહ્મણની હત્યા કરવી એ ઘોરમાં ઘોર પાપ ગણવામાં આવ્યું છે. એટલે એનો ઉલ્લેખ બ્રાહ્મણ હનનાદિની, એ સબ મચ્છર મારવો એ પણ હત્યા જ છે. આપણું જીવન જ એવું થઈ ગયું છે કે આવું વસ્તુ મરવાની જ છે બિચારી. માકડ હોય, મચ્છર હોય, પછી આપણા બગીચાની અંદર જાત જાતના બધા પેલા જંતુઓ હોય. આપણે બધી વસ્તુઓ છાંટીએ, આપણા ફૂલ આપણા પ્રિય હોય, એના માટે જંતુનો ભોગ લેવાય. જૂના જમાનાની અંદર પણ જ્યારે આવું નહોતું ત્યારે પણ મનુષ્યના જીવનમાં કંઈક ને કંઈક પાપ તો સંકળાયેલું જ હોય છે. કંડની, પેષણી, ચુલ્લી, ઉદકુંભી ચ માર્જની પંચસૂના ગૃહસ્થસ્ય. જે જમાનાની અંદર લોકો અત્યંત સાદું જીવન જીવતા હતા, આજથી વિચાર કરો 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 1500 વર્ષ પહેલા, 2 વર્ષ, કેટલું સાદું જીવન હશે ને. એવા સાદા જીવન જીવવાની અંદર પણ 5 પ્રકારના પાપ તો ગૃહસ્થી થઈ જ જતા હોય. ખાંડવું, પીસવું, ચૂલો સળગાવો, પાણી ભરી આવવું, ઝાડુ વાળવું, આમ પાપડીની જોડે ઈયળ પણ બફાઈ જાય, રસોઈની અંદર થાય એ બધું. ચૂલો સળગાવવામાં લાકડા આપણે સળગાવીએ, એની જોડે બિચારા કેટલાય જીવજંતુ બધે જતા રહે. એ ટૂંકમાં જાણી જો નહીં પણ એમ જ આ પાપ થઈ જ જાય. આપણું જીવન જ એવું છે કે આપણે કોઈને કોઈ રીતે કુદરતનો ભોગ લેતા જ હોઈએ છીએ. આપણે જીવનને સગવડ ભર્યું બનાવવા માંગીએ ને. જ્યારે પેલો પાષાણ યુગના માનવી હશે એના જીવનમાં એવું કે પાપ એટલું નહીં હોય. એ જો કે એ તો બિચારો જીવતો હતો બીજા પ્રાણીઓ પર છે, પણ એને કંઈ ચૂલો નહીં હોય, એને ખાંડવાનું નહીં હોય, એને દળવાનું નહીં હોય. પછી ધીમે ધીમે આ બધા સાધનો આવ્યા. અગ્નિ પણ ક્યારેક શોધાયો. એટલે જૂના જમાનાનો માનવી તો બિચારો એ શેકીને ખાતો હોય નહીં, એમને જ ખાઈ જતો હશે. જેમ જેમ સુધારા થતા ગયા તેમ તેમ આ પ્રકારની સવલતો ઉમેરાતી ગઈ. એમ કરતાં કરતાં પાપ વધતો ગયો. અત્યારે તો કેટલાય મનુસ્મૃતિ, અત્યારે મનુ મહારાજ આવે તો કેટલાય પાપ ગણાવે. એર કન્ડિશનનું પેલું પાપ ને, રેફ્રિજરેટરનું પેલું પાપ ને, ગેસનું ત્રીજું પાપ ને, હીટરનું ચોથું પાપ ને, ગીઝરનું ફલાણું પાપ ને. તો એ ગીઝર વાપરવામાં પાપ ક્યાં આવ્યું? ગીઝરમાં વીજળી જોઈએ, વીજળીનું ઉત્પાદન થતું હોય, અને ઉત્પાદન વીજળીનું કરવા માટે કોલસા બાળતા હોય, તેલ બાળતા હોય, ગેસ બાળતા હોય, કંઈ કંઈ કરતા હોય. એ દ્વારા હવે તે જીવની હિંસા થતી હોય છે. ટૂંકમાં જેટલું આપણે વધારે વાપરીએ એટલી આપણા જીવનમાં વધારે હિંસા થાય. જેટલું જીવન સાદું, જેટલી જરૂરિયાત ઓછી, એટલું આપણું જીવન વધારે નિર્દોષ. આપણે ક્યારેય પણ સંપૂર્ણ રીતે અહિંસક જીવન તો જીવી જ ના શકીએ.
એટલે જૈન સાધુ એટલા માટે મોઢા પર પણ એ લોકો કપડું રાખે જેથી પેલા બેક્ટેરિયા ના મરે. પાણી પણ એ લોકો ઉકાળીને પીએ. એટલે ઉકાળવાથી શું થાય મને ઉકાળવાથી મરી જાય કે જીવે ખબર નથી મને પણ ટૂંકમાં. હા, હવા નવા ના જન્મે ઉકાળવાથી. હતા એ તો ગયા પણ નવા ના જન્મે. પણ એ પણ એક રીત છે ને, કેવી રીતે એવું જીવન જીવવું જેથી ઓછામાં ઓછી હિંસા થાય. પણ ટૂંકમાં આ તો બ્રાહ્મણને હત્યા તો આપણે ક્યાં કરવાના હતા ભાઈ. પણ માણસ ક્રોધના આવેગમાં ગમે તે કરી બેસે. અને નિષિદ્ધ કર્મ ક્યારે થાય? જ્યારે આપણે ક્રોધને, કામને, ક્રોધને, લોભને વશ થઈએ ત્યારે જે કર્મ થાય એ કર્મ કેવું હોવાનું? હંમેશા અયોગ્ય કર્મ જ હોવાનું. આ કામના આવેગથી માણસો બળાત્કાર કરતા હોય, ક્રોધના આવેગથી ખૂન કરતા હોય, લોભના આવેગથી જાત જાતના શું બધા થાય છે, પેલા ભ્રષ્ટાચારો થતા હોય. ચારે બાજુ આ બધું શું છે? આ કામ, ક્રોધ અને લોભનું સામ્રાજ્ય. છાપામાં આ જ સમાચાર આવે. એટલે કે આપણે નિષિદ્ધ કર્મથી મુક્ત રહેવું હોય તો જે આપણી પાસે નિષિદ્ધ કર્મ કરાવતા હોય એવા આવેગોથી આપણે પ્રયત્નપૂર્વક મુક્ત થવું પડે. આપણા જીવનને અત્યંત સાદું બનાવવું પડે. આપણા મનને આવેગોથી ધીમે ધીમે મુક્ત કરવું પડે. તો ધીમે ધીમે આપણે નિષિદ્ધ કર્મમાંથી મુક્ત થતા જઈએ. બાકી નિષિદ્ધાની નરકાદિ અનિષ્ટ સાધનાની, પેલી સ્વર્ગાદિ ઇષ્ટ સાધનાની. કામ્ય કર્મ છે એ સ્વર્ગ વગેરે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરાવનારા છે. પુણ્ય કર્મ છે, નિષિદ્ધ કર્મ પાપ કર્મ છે, નરક વગેરે અનિચ્છિત વસ્તુ છે એ પ્રાપ્ત કરાવનારા છે. સ્વામી તમે જોઈ લઈશું, અત્યારે અમને શું ચિંતા, અત્યારે જે કરવું એ કરો. તો કે ના ના એવું નહીં, ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી, અહીંયા જ નરક ઊભું થઈ જાય. અમે તો પછી જન્મ હું તો માનતો જ નથી સ્વામી. આ કર્મ સિદ્ધાંત હું ના માનું. પછી કોણે સ્વર્ગ જોયું ને કોણે નરક જોયું? ખાઈ પીને મજા કરેલો અત્યારે. પણ ભગવાન કહે છે નાશનમ આત્મન. અત્યારે કામ, ક્રોધ, લોભના આવેગો અત્યારે આપણા પર આક્રમણ કરીને આપણા મનની શક્તિઓને હરી લેતા હોય છે. અને આ જન્મમાં જ આપણા માટે આપણા મનમાં નરક ઉત્પન્ન કરતા હોય છે. એટલે પછી નરક હશે કે નહીં ભગવાન જાણે, પણ આ જન્મમાં જ આવા નિષિદ્ધ કર્મ કરવાના કારણે એવું પ્રાપ્ત થાય. નરકાદિ અનિષ્ટ સાધનાની, બ્રાહ્મણ હનનાદિની નિયમિત નિષિદ્ધ કર્મ ગયા. આ છોડવાના છે. કામ્ય કર્મ છોડવાના છે, નિષિદ્ધ કર્મ છોડવાના છે. તો કરવાનું શું છે? નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત, ઉપાસના, આ 4 પ્રકારના કર્મ કરવાના છે. નિત્ય કર્મ કોને કહેવાય? તો કહે છે નિત્યાની અકરણે પ્રત્યવાય સાધનાની સંધ્યા વંદનાદિની. નિત્ય એટલે શું? જે રોજ કરવાનું કર્મ, જે આપણું કર્તવ્ય છે. તો ગૃહસ્થ માટે કહ્યું નહીં કે આ 5 પ્રકારના પાપ આપોઆપ થઈ જતા હોય છે. તો એ નિત્ય કર્મના પ્રાયશ્ચિત માટે એવું કહેવામાં આવ્યું કે દરરોજ જે ગૃહસ્થે 5 પ્રકારના યજ્ઞ કરવા જોઈએ. તો પેલા જે પાપ થતા હોય એટલે નિત્ય કર્મ થયું. ટૂંકમાં રોજ આ પ્રકારે 5 યજ્ઞ કરવા જોઈએ. પહેલો યજ્ઞ કયો? તો કે બ્રહ્મ યજ્ઞ. રોજ જે વેદનું પઠન પાઠન કરવું જોઈએ. વેદની તો છોડો, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્રનામ વગેરે, આમ ભગવાનના જે નામ છે, કીર્તન છે, સ્તોત્ર છે, એ બધાનું પઠન પાઠન. અને બ્રહ્મયજ્ઞ કે દેવ બ્રહ્મયજ્ઞ કહેવાય. બીજો છે દેવયજ્ઞ. આપણા જીવનમાં દેવતાની પૂજા હોવી જોઈએ.
દેવતાઓ પાસેથી મહાન ઉપકાર પ્રાપ્ત થાય છે, માટે દેવતાઓની પૂજા હોવી જોઈએ, જે કોઈ આપણે ઈષ્ટ દેવતા હોય. પછી પિતૃયજ્ઞ, પિતૃઓને તર્પણ વગેરે આપવામાં આવતું હોય, જળ આપવામાં આવતું હોય, શ્રાદ્ધ કરવામાં આવતું હોય, પિંડદાન કરવામાં આવતું હોય, બધા પિતૃયજ્ઞ. નૃયજ્ઞ, અતિથિ સત્કાર, અતિથિનો આદર કરવાનો. વેદમાં કહ્યું કે આપણા ઘરની અંદર કોઈ અન્નની માગણી કરતું આવે કે નિવાસની માગણી કરતું આવે તો એને પાછો ન વાળવો જોઈએ. ન કંચન પ્રત્યાચક્ષિત તદ્વ્રતમ, કોઈને પણ આવે તે પાછો ન વાળવો જોઈએ. અમારે તો સ્વામીજી મહેમાનો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. ઘણા લોકો વધારે નસીબદાર હોય છે, એટલે એમને આ યજ્ઞ આપોઆપ જ થઈ જાય, નૃયજ્ઞ. હા, તો એ જમાનાની વાત છે જ્યારે લોકો પદયાત્રા કરતા હોય અને લાંબા અંતરે જવાનું હોય, એટલે વચ્ચે એ લોકોને વિશ્રામની જરૂર પડે. ભૂખ્યા થયા હોય, કેટલું ખાવાનું સાથે લઈ જાઓ, એટલે ભૂખ્યા પણ થયા હોય, તો ગૃહસ્થનો ધર્મ કહેવામાં આવતો હતો કે આ પ્રકારે અભ્યાગત હોય એનો આદર સ્વાગત કરવું જોઈએ, એની આવી મૂળભૂત ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ, જરૂરિયાતો. એને નૃયજ્ઞ કહેવામાં આવ્યો, બે મનુષ્યનો આદર. અને છેલ્લે ભૂતયજ્ઞ, બધા પશુ પક્ષીઓ જીવજંતુ વગેરેને પણ આપણી દ્વારા કંઈક થવું જોઈએ. ઘાસને તો કે આપણે ગાયને ઘાસ નાખીએ, પક્ષીને ચણ નાખીએ વગેરે. આ બધા શેમાં આવે? નિત્ય કર્મમાં આવે, રોજ કરવાના. એ ઉપરાંત અગ્નિહોત્ર વગેરે વૈદિક કાળની અંદર. પણ અહીંયા જે 5નું વર્ણન કર્યું એમાંથી જેટલા થાય એટલા હવે તો રોજ કરવા. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, પુત્ર જન્માની ના અકરણે પ્રત્યવાય સાધના નિત્યાની. પાછું કહેવામાં આવ્યું કે જો તમે તમારી ફરજ નહીં બજાવો તો પાપ લાગશે. જે કરવાનું છે એ નહીં કરો તો પાપ લાગશે. એટલે ભાઈ ન કરવાનું કરીએ તો પાપ લાગે ને? કે નહીં, ન કરવાનું કરીએ તો પાપ લાગે જ, પણ કરવાનું છે ન કરીએ તો પણ પાપ લાગે. રસ્તામાં આપણે ચાલતા હોઈએ, સામે વડીલ આવતા હોય, બિચારા લપસી પડે, કાદવમાં પડે, તો ચાલે ને ભાઈ, એનું પ્રારબ્ધ, મારે જ એનું કર્મ, મારા કપડાં ક્યાં બગાડું? એ કાદવમાં પડે એને હું જો ઊભો કરવા જાઉં તો મારા કપડાં બગડે, મારા ઓફિસમાં ખાસ મિટિંગમાં જવાનું છે, અત્યારે હું મને કરવા ના પરવડે, મળે તો જાણે પ્રારબ્ધ કોઈ એને બચાવો છે. એટલે કરવાની વસ્તુ ન કરવી એ પણ પાપ ઉત્પન્ન કરે. અકારણે પ્રત્યવાય. ટૂંકમાં માણસે ફરજ છે કે એણે આ ઈશ્વરની સૃષ્ટિમાં કંઈ ને કંઈ યોગદાન આપવું. આપણા પર સૃષ્ટિ ઉપકાર કરી રહી છે, તેથી આપણે વળતો ઉપકાર કરવો એ આપણી ફરજ છે. આપણા જીવનમાં કંઈક ઉપકાર હોય, કંઈક સેવા હોય, કંઈક નિષ્કામ કર્મ હોય, એ આવશ્યક છે. કારણ કે આ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, પૃથ્વી આ બધા આપણી સેવા કરી રહ્યા છે. ખેડૂતો, બીજા બધા લોકો કેટલી સેવા કરી રહ્યા છે. આપણે જો આપણું જીવન જોઈએ તો આપણે ક્યારે જીવવું શક્ય બને? ખેડૂત એનું કામ કરતો હોય, વેપારી એનું કામ કરતો હોય, દૂધવાળો એનું કામ કરતો હોય, ધોબી એનું કામ કરતો હોય, આ બધા જ્યારે ત્યારે આપણું જીવન જીવાય. આ બધા આપણા પર ઉપકાર કરી રહ્યા છે વગેરે. આમ આ નિત્ય કર્મની પાછળનો શું એનું પ્રયોજન છે કે ઈરાદો કયો છે? તો જે પ્રકારનો ઉપકાર દરરોજ આપણા પર થઈ રહ્યો છે એના બદલામાં, એના પ્રતિભાવ રૂપે આપણે પણ વળતા ઉપકારનું કાર્ય કરીએ. એનું નામ છે નિત્ય કર્મ, ફરજ. નિયતમ કુરુ કર્મત્વમ, ભગવાન અર્જુનને કહે, અર્જુન તું
તો નિયત કર્મ કર, નિત્ય કર્મ કર, તારી ફરજ બજાવ. અકરણે પ્રત્યવાય, જે ન કરવાથી પાપ લાગે. ભાવિ દુઃખ, પ્રત્યવાય એટલે શું? ભવિષ્યમાં દુઃખ ઉત્પન્ન કરીએ છીએ, ભવિષ્યનું દુઃખ અત્યારે ઉત્પન્ન કરીએ છીએ. ન કરવાનું કરીને અને કરવાનું ન કરીને બંને રીતે. નિત્યાની અકરણે પ્રત્યવાય સાધનાની, આવું ટેકનિકલ વસ્તુ છે બધી. અકરણે પ્રત્યવાય સાધનાની, ન કરવાથી પાપ લાગે. ન કરવાથી પાપ લાગતો મેં કહ્યું ને, ન કરવાથી પણ લાગે. જે કરવાનું છે ન કરીએ એનાથી પાપ. એવું તો આપણે કેટલું નથી કરતા. આપણે વિચાર કરીએ તો આપણે તો કંઈ કરતા જ નથી. દેશની સેવાથી માંડીને, સમાજની સેવાથી માંડીને કેટલી બધી અપેક્ષાઓ આપણી પાસે હોય છે. આપણે તો આપણું નાનું મોટું કરી કરીને બેસી રહેતા હોઈએ છીએ, પણ આમ જોવા જઈએ તો આપણી પાસે કેટલી બધી અપેક્ષાઓ છે. મતદાન સુદ્ધા કરવા આપણે જતા નથી, એટલી આપણી ફરજ બજાવતા નથી. એ નૈમિત્તિક કર્મ કઈ આગળ આવશે. નિત્ય કર્મ, રોજની સફાઈ, નૈમિત્તિક કર્મ એને આગળ કહે છે. પછીનો પેરેગ્રાફ વાંચો. નૈમિત્તિકાની પુત્ર જન્માદી અનુબંધેની જાતેષ્ટ્યાદીની, આ બધું વૈદિક જે વાંગમય છે ને એને અનુરૂપ બધું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે આનાથી પરિચિત ના હોય. આ શું જાતેષ્ટાદીન એટલે શું? તો સંતાન બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ કરવું જોઈએ. એની માના ગર્ભમાં રહ્યું હોય, અપવિત્ર વાતાવરણ રહ્યું હોય, માટે એને પવિત્ર કરવું જોઈએ. એ માટે જાત કર્મ કહો કે જાતેષ્ઠી કહો. એક દ્રષ્ટાંત આપ્યું કે આ રોજ કરવાની વસ્તુ નથી. આ તો જ્યારે એ પ્રસંગ આવે પ્રસંગોપાત કરવાના કર્મ. નિત્ય કર્મ એટલે રોજ કરવાની ફરજ. નૈમિત્તિક એટલે નિમિત્ત પર આધારિત, એટલે પ્રસંગ પર આધારિત. લગ્ન હોય તો ચાંદલો કરવાનો હોય, પ્રસંગોપાત. પછી ચૂંટણી આવે એટલે મત આપવાનો હોય, પ્રસંગોપાત. તો વિવાહ હોય, આ બધા કર્મો કેવા છે? અમુક પ્રસંગે કરવાના કર્મો છે. આને કહેવાય નૈમિત્તિક કર્મ. એટલે એ પણ બધી ફરજ છે આપણી. એકાદશી આ કરવાનું, પૂર્ણિમાએ પેલું કરવાનું, પ્રદોષ હોય તો ચોથું કરવાનું. પછી પાછી સંકષ્ટી હોય, સંકષ્ટ ચતુર્થી હોય, અષ્ટમી હોય, ચોમાસું આવે, 4 મહિના આવે, શ્રાવણ મહિનો આવે, પુરુષોત્તમ મહિનો આવે, શિવરાત્રિ આવે, જન્માષ્ટમી આવે. ત્યારે વિશેષ વસ્તુ કરો ને. ચોમાસામાં તો તમે રોજ કદાચ એક વાર જમતા હો, પણ એકાદશીએ તો ફરાળ પાછી કરવાની, અથવા કોઈ એ પણ ના કરે. નવરાત્રિ આવે ત્યારે ખાલી ફળાહાર જ કરે. કોઈ માણસ પાણી પીને પણ નવરાત્રિ કરે. અને શું કહેવાય? નૈમિત્તિક એટલે કે નિમિત્ત ને કારણે કરવામાં આવતા કર્મ, પ્રસંગોપાત કરવામાં આવતા કર્મ. આ બધું પણ આપણે એ ફરજને, આ બધું પુણ્ય જન્માવનારું છે. પેલું કામ્ય કર્મ એ પુણ્ય જન્માવનારું છે. આપણે દાન કરીએ એની પાછળ આપણી ઈચ્છા હોય કે મને સ્વર્ગ પ્રાપ્ત થાય, તો એ પ્રાપ્ત કરાવે. એવો પુણ્ય કર્મ જ્યારે આપણે ઈચ્છાથી પ્રેરણા કરીએ ત્યારે જે પુણ્ય પ્રાપ્ત થાય એ ઈચ્છાની પૂર્તિમાં વપરાઈ જાય. કશું માગીએ એટલે પછી આપણે મળે ખરું, પણ એમ કરવામાં બધું વપરાઈ જાય, પુણ્ય વપરાઈ જાય. પણ તમે પુણ્ય કર્મ કરો અને કશું માંગો જ નહીં, તો એ પુણ્યનું શું થાય? એ પુણ્ય આપણા પાપ દૂર કરે. બાકી પુણ્ય કર્મ કરીએ પણ ઈચ્છા ધરાવતા હોય તો એ પુણ્ય કર્મ ઈચ્છા પૂરી કરે અને ખર્ચાઈ જાય, તો પાપ તો એવા ને એવા જ અકબંધ રહે. આપણે રાગદ્વેષ જાય ને. પુણ્ય કર્મ કરીએ એની પાછળ કોઈ પરોપકારની ભાવના હોય, સેવાની ભાવના હોય, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના હોય, એને નિત્ય કર્મ કરે, તો એનાથી જે પુણ્ય કર્મ પુણ્ય જન્મે એ આપણા પાપને દૂર કરે, આપણા રાગદ્વેષને દૂર કરે. એમ કરીને અંતઃકરણને શુદ્ધ કરે. એટલે નિત્ય
નૈમિત્તિક કર્મ. પુત્ર જન્માદિ અનુબંધીની, પુત્રનો જન્મ થયો હોય ત્યારે જે કર્મ એક દ્રષ્ટાંત આપ્યું, નિમિત્ત એક પ્રસંગ આપ્યો કે પુત્રનો જન્મ થયો કે સંતાનનો જન્મ થયો હોય. પુત્રનો જન્મ થાય તો કરતા હતા કે મને ખબર નથી, કરતા જ હશે. આ પુત્રની પાસે એટલા બધા છે ને, એટલે પછી પણ એટલે મેં કહ્યું સંતાનનો જન્મ થાય ત્યારે જાતે જ કર્મ કરવું જોઈએ. પછી ચોથું, પછી ત્રીજું છે પ્રાયશ્ચિત કર્મ. એ સમજાવે છે. પ્રાયશ્ચિત્તાની પાપક્ષય સાધનાની ચાંદ્રાયણાદીની. ત્રીજું છે પ્રાયશ્ચિત કર્મ. પાપક્ષય માત્ર ઉદ્દેશ્યને વિહિતાની વા. એટલે આપણા જીવનમાં ઘણી વસ્તુ કરવાની હોય, આપણે ન કરી હોય, ન કરવાની થઈ ગઈ હોય. મેં કહ્યું ને, ક્યારેક આપણે ક્રોધમાં આવી જઈએ ને કશુંક બોલી જઈએ, કંઈક કરી જઈએ, બીજાની લાગણી દુભાવીએ, કંઈક કહ્યું અને આવું કંઈક આપણાથી દોષ થઈ ગયો હોય. ક્યારેક આપણે આકર્ષણને પ્રલોભનને વશ થઈ ગયા હોઈએ અને કંઈક થઈ ગયું હોય, એવું થતું હોય છે. ટૂંકમાં આ જીવનમાં જાણે અજાણે નાના મોટા પાપ થઈ જવાની સંભાવના છે જ, ભલભલાથી. ક્યારેક તો ક્રોધ આવી જાય, ક્યારેક પ્રલોભનને વશ થઈ જઈએ, ક્યારેક આળસમાં આવી જાય, ના કરીએ. જે કરવાનું છે ન કરીએ, આળસને કારણે કોણ કરે છે, છોડો. આમ આળસ હોય, દ્વેષ હોય, રાગ હોય, ક્રોધ હોય, કામ હોય, આ બધાને વશ થઈ જાય ત્યારે કંઈ ને કંઈ પાપ થઈ જતો હોય છે આપણાને. તો શું કરવાનું? એટલે પ્રાયશ્ચિત કર્મ. આવા બધા જે પાપનો સંચય થયો હોય એ બધાને હવે કયા છે આપણે ખબર પણ નથી. કેટલીક વાર ખબર હોય કે અમુક વસ્તુ મેં કરી છે તો એનું વિશેષ પ્રાયશ્ચિત હોય, પણ કેટલા બધાને તો આપણે ખબર પણ ના હોય કે મેં શું કર્યું છે શું નથી કર્યું. તો જેવી રીતે આપણે દિવસ દરમિયાન આપણે ઈચ્છીએ કે કંઈ કંઈક ડાઘા લાગી જાય ખરા, કંઈ કંઈ ધૂળ લાગી જાય આપણા કપડા પર, કંઈ કંઈ ગંદકી લાગી જાય ને, આપણે ઈચ્છીએ ગમે તેટલું આપણે સાવધાની રાખીએ તોય પણ પેલું કહે ને ભાઈ તમે કોલસાની ખાણમાંથી પસાર થાઓ એટલે કંઈક તો કાળાશ લાગી જ જાય. તેમ જીવન દરમિયાન કંઈક ઈર્ષ્યા જન્મી જાય, જરાક ક્રોધ જન્મી જાય, જરાક પ્રલોભન આવી જાય, જરાક કોઈનું ખરાબ ઈચ્છી લેવાય, જરા થઈ જાય. આ બધી વસ્તુઓ અશુદ્ધિ જન્માવનારી છે, માટે એમને શુદ્ધ કરવી જોઈએ. એમણે શું કહ્યું છે? પ્રાયશ્ચિત્ત કર્મ. વિહિત અકર્ણ પ્રસિદ્ધ સેવારૂપ. જે કરવાનું છે એ ન કર્યું હોય એનું પાપ, જે ન કરવાનું છે એ કર્યું હોય એનું પાપ, એ સિવાય પણ જાણતા અજાણતા થઈ ગયેલી વસ્તુઓ હોય એ બધા પાપને ધોવા માટે પ્રાયશ્ચિત્ત કર્મ છે. એમણે દૃષ્ટાંત આપ્યું ચાંદ્રાયણાદિની. ચાંદ્રાયણ તો એ વખતે બહુ પ્રસિદ્ધ હતું. ચંદ્રમા જે છે ને, ચંદ્રમાની જેમ વૃદ્ધિને ક્ષય થાય તેવી રીતે આપણા આહારમાં વૃદ્ધિને ક્ષય થાય ચંદ્રમાને અનુસરીને. એટલે કે અમાવાસ્યાના દિવસે ચંદ્ર ના હોય ત્યારે કંઈ ન ખાધું હોય, પછી પ્રતિપદાના દિવસે એક કોળિયો ખાવાનો, દ્વિતીયાના દિવસે 2 કોળિયા ખાવાના, પણ સ્વામી પૂનમ હોય તો 15 કોળિયા થઈ જાય. એ પહેલેથી કોળિયો ધ્યાનમાં રાખીને નક્કી કરવાનો. બાકી એક જ કોળિયો ખાવાનો છે, મારો મોટો કોળિયો લો તો પુનઃ 15 કોળિયા ખાવા પડે. પૂનમે કેટલું ખાવાનું છે એ ધ્યાન રાખીને એક જ નાનો કોળિયો. પછી પાછી પૂનમ પછી આવે એટલે ધીમે ધીમે ઘટતું જાય. અમાવાસ્યે એટલે આ પ્રકારે વધે અને ઘટે, ક્યારેક ઘટે અને વધે એવું પણ થતું હોય. એટલે તમે પૂનમથી શરૂ કરો તો ધીમે ઘટતા ઘટતા પાછા વધે. આ પ્રકારે એક યવન આકારનું હોય એવા જાત જાતના આવા ચાંદ્રાયણ વ્રત કયા છે, દ્રષ્ટાંત આપ્યું. આજકાલ આપણે કરીએ છીએ ને
ચાતુર્માસ કરતા હોઈએ, શ્રાવણ મહિનો કરતા હોય, અધિક માસ કરતા હોય, શિવરાત્રિનો ઉપવાસ હોય, જન્માષ્ટમીનો હોય, એકાદશી કરતા હો, સોમવારે એકવાર જમો, ગુરુવારે એકવાર જમો, શનિવારે એકવાર જમો, સંકષ્ટીના દિવસે આમ કરો, પૂનમ દિવસે પેલું કરો. ઘણા લોકો તો ખાવાના દિવસ જ બહુ ઓછા હોય છે, આવું જ બધું હોય. પણ આ બધું શું છે? આ બધી વસ્તુ આપણા પાપને ધોવામાં મદદ કરે છે. ઉપવાસ, પછી પદયાત્રા કરો, પ્રાયશ્ચિત કર્મ નથી, છતાંય પણ આ બધા કર્મો કરીએ આપણે. પેલો કહે છે ઊભી યાત્રા, ડાકોર જાય, હા, ઊભો સોમવાર, પણ ડાકોર જાય 3 ઊભા બેસવાનું જ નહીં. 3 દિવસ તો ના થાય, પછી તો જલ્દી જલ્દી પહોંચી જતા હશે, પણ બેસવાનું નહીં, સુવાનું નહીં, ઊભા જ જવાનું. લોકો કેટલું કરતા હોય છે. ત્યાં આગળ કેરાલાને શબરીમલા જે છે 41 દિવસનું વ્રત કરવાનું, અને કેટલા 26 માઇલ છે ચાલવાનું, 26 કે 46 માઇલ ચાલવાનું, ઉઘાડા પગે, માથા પર પેલી પોટલી લઈને, ઈરુમુડી લઈને ચાલવાનું. લોકો કેટલી તપશ્ચર્યા, આવી તપશ્ચર્યાઓ છે. આ બધી તપશ્ચર્યાઓ છે એ આપણા પાપને ધોનારી છે. એટલે ભગવાન કે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. પેલા પંચ યજ્ઞ હોવા જોઈએ, આવી તપશ્ચર્યા હોવી જોઈએ, દાન હોવું જોઈએ. આ બધા પણ કર્મ કેમ કરવાના? સંગમ ત્યક્ત્વા ફલાની છે. વળી પાછું આ દ્વારા કશું મળે એવી ગણતરી નહીં રાખવાની. કર્તવ્યાની તમે પાર્થ. આ બધાને પ્રાયશ્ચિત્ત કર્મ કહેવામાં આવ્યું. એટલે પ્રાયશ્ચિત્ત કર્મ 2 પ્રકારના હોય. એક અમુક પ્રકારનો દોષ થઈ ગયો હોય એના નિવારણ માટે વિશેષ પ્રાયશ્ચિત્ત હોય. એ સિવાય પણ બધા આપણે જ્યોતિષ પાસે, જ્યોતિષી પાસે જઈએ, તમને રાહુ નડે છે ને શનિ નડે છે ને આવા ગ્રહો તો નડતા જ હોય હંમેશા. પેલો જપ કરો, આ જપ કરો, આનું દાન કરો, આવા કપડાં પહેરો, મગનું દાન કરો, શનિવારે પેલું કરો, કાળા વસ્ત્ર પહેરો, કાળું વસ્ત્ર દાન કરો, બધું જાત જાતનું કે મગ શું ખાવાનું, અડદ ખાવાના. આ બધી વસ્તુઓ શું કરનારી છે? કોઈને કોઈ પ્રકારના આપણા દોષનું કે પાપનું નિવારણ કરનારી છે. ટૂંકમાં જે કંઈ દુઃખ જન્મે છે એ બધા પાપનું પરિણામ છે. એટલે આપણે એક પુણ્ય ઊભું કરવું જેથી એ પાપ છે ધોવાય. આ બધા પ્રાયશ્ચિત કર્મ. એક વિશેષ પ્રાયશ્ચિત, સામાન્ય પ્રાયશ્ચિત. ભગવાનનું નામ દીધા કરતા હોય એ પણ પાપને હરનારું છે. સતત રામ 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 કર્યા કરતા હોય, જપ વગેરે કરીએ, સ્તોત્ર પાઠ બધું કરતા હોઈએ, એ બધું પણ આપણા પાપને દૂર કરનારું છે. એ પણ હોવું જોઈએ. ઉપાસનાની ચાલો એ પછીના ક્લાસમાં કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
1 2 1 2 3 4. जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी। 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 चंद्रबिंब समवदन विराजे। चंद्रबिंब समवदन विराजे। चंद्रबिंब समवदन विराजे। चंद्रबिंब समवदन विराजे। शीश मुकुट माला गलधारी। शीश मुकुट माला गलधारी। शीश मुकुट माला गलधारी। शीश मुकुट माला गलधारी। वीणा वाम अंग में शोभे। 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 साम गीत ध्वनि मधुर पियारी। 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 जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी। जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी। श्वेतवसन कमलासन सुंदर। श्वेतवसन कमलासन सुंदर। श्वेतवसन कमलासन सुंदर। श्वेतवसन कमलासन सुंदर। संग सखी शुभ हंस सवारी। 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 ब्रह्मानंदमय दास तुम्हारो। ब्रह्मानंदमय दास तुम्हारो। ब्रह्मानंदमय दास तुम्हारो। ब्रह्मानंदमय दास तुम्हारो। दे दर्शन पर ब्रह्म दुलारी। 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 जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी। 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 शरणागत प्रतिपालनहारी। शरणागत प्रतिपालनहारी। शरणागत प्रतिपालनहारी। शरणागत प्रतिपालनहारी।
प्रतिपालनहारी